ત્યારે અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ તરીકે એએમસી, એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ એમએચટી સાથે મળીને લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર 7 અને 8 ઉપર ભારતનું પ્રથમ કુલ બસ સ્ટોપ રજૂ કર્યું છે। ત્યારે આ લોન્ચ પ્રસંગે માનનીય મેયર સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી। આ કુલ બસ સ્ટોપની દિશા પૂર્વ બાજુએ હોવાને કારણે બસ સ્ટોપ આખો દિવસ સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેશે, જેને કારણે ઠંડક માટે કોઈ અસરકારક ઉકેલ જરૂરી હતો। ત્યારે કુલ બસ સ્ટોપની આ પ્રેશર મિસ્ટ સિસ્ટમ અસરકારક ઠંડક પૂરી પાડશે અને મુસાફરોને કાળઝાળ ગરમીમાં રાહત આપશે। આજે આપણે અહીંયા જે કુલિંગ સ્ટેશનની વાત કરીએ તો તે લગભગ 44 મીટરની રનિંગ મીટરમાં ફેલાયેલું છે અને જે કુલિંગ સિસ્ટમ અમદાવાદના ટોટલ 8 પ્લેટફોર્મ છે, જેમાંથી આપણે 7-8 પ્લેટફોર્મને કવર કર્યું છે અને જે 11 થી 6 ચાલશે, જે ઓટોમેટિક ટાઈમર સાથે સેટ કરેલું છે, જેથી 15 મિનિટ ચાલશે, 5 મિનિટ પોઝ થશે। એ જે પાણી પ્રેશર સિસ્ટમથી ફોગ ક્રિએટ કરે છે, જેનાથી લોકોને હ્યુમિડિટી ઓછી થશે અને ઠંડક મળશે। એટલે લગભગ એસી જેવું જ જે કામ કરશે, જેનાથી મુસાફરો, સિનિયર સિટીઝન અને વિદ્યાર્થી વર્ગને તાપમાન અને ગરમીથી રાહત મળશે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લાલ દરવાજા ટર્મિનલ પર પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર મહિલા ગુજરાત હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા કુલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ કુલિંગ સ્ટેશનના માધ્યમથી જે લોકોને ગરમીથી રાહત મળશે અને આ કુલિંગ સ્ટેશન 45 મીટરના એરિયામાં વચ્ચોવચ્ચ શેડ બનાવવામાં આવ્યું છે અને એમાં 2 મોટર મૂકવામાં પાઇપલાઇન છે, જેનાથી અને 200 જે મિસ્ટ સિસ્ટમ કરવામાં આવ્યું છે એ વધારેથી વધારે પોલ્યુશન નો પણ ઘટાડો થશે અને લોકોને જે આ ગરમીના દિવસોમાં જે લૂ લાગવાની અને જે અનેકાનેક ગરમીના તાપના લીધે જે બીમારીઓ થાય છે, એનાથી પણ લોકોને રાહત મળશે અને આ કુલિંગ સ્ટેશનની જે સમસ્ત જવાબદારી એ ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટની છે। એની કમ્પ્લીટ જે સાર સંભાળ હોય કે મેન્ટેનન્સ હોય, બધું જ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવશે અને એવી રીતે આગળ પણ સ્ટેશનો પર એવી વ્યવસ્થા કરવાનું અમારા પ્રયત્ન છે।